રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે। કેમ છો બધા મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ। તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં। સવારના જો 8 વાગી ગયા છે, હવે તો 8 જ વાગે, કારણ કે આજે આપણે ક્યાંય વાવેતર કરવા જવાનું નથી ને જવાનું છે અત્યારમાં વાડીએ। તો વાવેતર કરવાનું આજ નથી, કાલે છે પાછું। તો વાડીએ જવું છે તો આપણે લારી જોડી છે ટ્રેક્ટરમાં, ઉયણી છોડી નાખી, લારી જોડી છે। શું કરવાને આ ખાતર ભરી જવું છે વાડીએ, એટલે અહીંયા હાકડ હમણાં મટી જાય એવું છે બધું। અને મીરાજ અહીંયા અંદર હજી બાંધી છે, મીરા જો શાંતિથી અંદર બાંધી। મીરા આજ થોડીક મૂંઝવણમાં છે એવું દેખાય છે, એમ ઓગારે છે હોતી, કંઈ વાંધો નથી। જય ગૌ માતા, જય ગૌ માતા, જય ગૌ માતા। એમ હજી કંઈ બીજો પ્રોબ્લેમ નથી, પણ ટૂંકમાં આ ખાતર ભરવાનું છે લારીમાં, લઈ જવું વાડીએ આપણે, એટલે આજ નવરાય છે તેવું કીધું કરી લઈ। ઓળણી છોડી નાખી છે, અહીંયા જોડી લીધી છે લારી, ને બધા કંઈક અલગ અલગ કામે અત્યારમાં લાગી ગયા છે। બા શું અહીં કરો છો? સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને। આ જો હળદની દાળ દરો, કીધું હળદિયા કરવા છે ને, અડદની ડાયર દરો ઠે, અડદિયા બનાવવા ઠે। હા, તો એ અડદની ડાયરનું એવું કંઈક દરવાનું કામ કરે ઠેક। ચોખાનું કરું ઠેક, ચોખાની વેફર બનાવી ને અડદની અડદિયા બનાવું, એવું બધું કામકાજ છે હાલે છે ને। કાનો ત્યાં રમે છે, જો બેસી ગયા છે કાનુ, આ કાનુ હાલો રામ રામ કયો, એવું છે આમાં પેન્સિલ મૂકવાની, આમાં ફૂટપટ્ટી મૂકવાની, આમાં નંતો મૂકવાનો, પેનું મૂકવાની, આમાં શેક રબર, શેક રબર। અરે વાહ! અને પછી ઉપર ઉપર શું છે? ઉપર હા ઉપર, આની હા આને એમાં શું છે? એમાં તો બધું રાખવાનું સામાન, સામાન રાખવાનો। હાલ જો રામ રામ કયો મારો દીકરો, હાલો કાનુ રામ રામ સીતારામ જય શ્રી રાયના દાદા। અરે વાહ! તેલકી જેમ આ કોણ લે એવું? હે કોણ લે એવું? આ પપ્પા મમ્મી પતંગ લેતા ઈ બોધાજી ફિરકી આવ પપુડા પતંગ ને ફિરકી ને હજી તો ઓલું આવ્યું નથી, તા મહિના લેવા મકર સંક્રાંતિ ઉપર રહી ગયા બધા કચરા પોતાને એવું કામકાજ ચાલુ છે અહીંયા। સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને। હજી કામ તો બધું બાકી છે। રાત તો ભાઈ દુકાને નથી ગયો? રામ રામ ને સીતારામ બધાને। દુકાને કેમ અત્યારમાં નથી ગયો? મરણ થઈ ગયો, દુકાન બંધ હોય એટલે। હા, તો ત્યાં ગામમાં મરણ થઈ ગયું, એટલે ટૂંકમાં અત્યારમાં દુકાનો બંધ હોય ને એટલા માટે કે લારી તું મને જોડી દે, હું ખાતરનો ફેરો ભરી દઉં, એવું છે બધું। હાલો, તો અહીંયા કપડાં ધોવાનું કામકાજ હાલે। હા, સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને। કપડાં અર્ધક પલે પુગાડ્યા છે, અર્ધક રહ્યા છે ને અર્ધક ધોવાઈ ગયા ને એવું બધું છે। હાલો મંડે બધા આગળ ખાતરનું લારી ભરવા, ભરાઈ જાય। આપણે આવ્યા હતા ખાતરની લારી ઠલવા, અને જો પાલાની ભારીઓ ભરી લીધી છે, ભૂકાની 5-6 ભારી ભરી લીધી, અને આ વાવવા રાખી એમાં ઘઉંનો ઉગાવો પણ આવી ગયો છે। પહેલે દિન પીધેલા છે ને એ કમ્પ્લીટ ઉગી ગયા છે, બીજે દિન આ 6 વાતે રહી ગયા હતા એ જમીન પ્રમાણે આવી ગયા છે, અને આ રીતના કંઈક ઘઉં મસ્તના ઉગી ગયા છે। અને આને આજે આપણે દેવાનું બીજું પિયત, એટલે બીજું પિયત દેવામાં પસાટે નથી પૂગવા દેવું, પસાટે થોડું થોડું રહી જાય તો વાંધો નહીં, એટલે અડધે પોણે પલે પછી પૂગે ને ત્યાં સુધી ટૂંકમાં જવા દેવું છે। અને આપણે જો મગફળીનો ભૂકો ભરી લીધો 6 ભારી મીરા સારું, લઈ જાવ ઘરે હવે। અને હાલો આપણે એ હવે ઘરે ભાગવું છે, બપોર પછી કદાચ વાવવા જવાનું થાય। 6 ભારી ભરી લીધો ભૂકો આપણે પીડ્યો અહીંયા લસણના ખૂણે,
અને ખાતરનું લારી ઠલવી આપણે વાળીએ ત્યાંથી ઠલવીને અહીંયા વી વાત અને અહીંથી પછી આ ભૂકો ભરીને આ ભરાઈ ગયો કમ્પ્લીટ 6 ભરી. હવે એટલો ખાય ત્યાં પાછું આવવાનું જ હોય. વાગવામાં 5 સવા 5 જેવું થાય છે ને આપણે જો ધાણાનું વાવેતર કરવા ગયા હતા ત્યાંથી વેવાથી વાળીએ અને અહીંયા પાણી હાલે છે વાવવા અહીંયા આમ સામે કાંઠે જ ગયો હતો એટલે વાડીએથી કીધું આટો મારતો જાઉં. અહીંયા હાલે આપણે વાવવા રાખીને એ ઘઉંમાં પાણી અને અહીંયા આપણા કૂવાનું પાણી ટૂંકમાં જાય છે કાકાનામાં. એમાં જો આમાં કાલે સણા વવાઈ ગયા, કપાસ હતો એમાં સણા વવાઈ ગયા અને નીચે ઘઉં વવાઈ ગયા. ડેમવાળું ખેતર ખાલી થયું ને એમાં ઘઉં વવાઈ ગયા. આપણે તો હજી બાકી જ છે, આપણે હજી ઓલા ખૂણામાં કંઈ દાંતી બાતી હાલે એવું નથી. અને આ પાણી આપણે કૂવાનું આવે છે, આપણા કૂવાનું એ ઠેઠ સામે રહ્યો ને ત્યાંથી. ને આ પાણી ટૂંકમાં અત્યારે કાકાને જો આ સણા વાવેલા છે ને એમાં જાય છે. અને આ આપણે વાવવા રાખી એ મોટરનું પાણી આવે છે આમ આગળથી. અને ઘઉં જો મીંડા લીલકાવા પહેલા દિવસના પીધેલા હતા એ મીંડા લીલકાવા. આ વાડી આમ સામે આવે જો ઓલા ઝાડવા રહ્યા ને ત્યાં, અને એનું પાણી ટૂંકમાં આમાં જાય છે ને ભાઈ જો અહીં પાણી વારે છે. બીજું પિયત પસાટે નથી પૂગવા દેતો ને બહુ, થોડું રહી જાય છે સોટિયા. હા એટલે પસાટે બહુ ન પૂગવા દે તો વાંધો ઓછો આવે નકર ઉગવામાં વાતર આજકાલ નહીં પીવે, કાંઈ નહીં ઉગી ગયા ને ઉગી ગયા. હા બસ તો ને બીજા એક શેડાનું પારો તૂટી ગયો નથી વીજું હાવ ખૂણે થોડુંક 2 વાતરવા છે એ કાંઈ નહીં. એમ તો ત્યાં 6 મહિને પાણી અધર પસાટ અધર થઈ ગઈ છે. બાકી જો હવે આ પહેલે દીના પીધેલા હતા ને જો અત્યારે પાણી રહ્યું ને ત્યાં સુધી પહેલે દીના પીધેલા હતા એથી ઓલી બાજુ સુધી પણ એ અત્યારે લીલકાઈ ગયા જો આ રીતે. કેમ 3 વાતર બીજી વાર તે પીધા બીજે દીએ આ 3 વાતર પસાટ નહોતી પૂગી એટલે હા સડાઈ હતા ને. હા એટલે એ થોડાક કાંટા દેખાય જો એ કમ્પ્લીટ ઉગાવો લઈ ગયા ને ઓલા થોડાક દી ઝાખા દેખાડે. કાલે એમાંય થઈ જાવ કમ્પ્લીટ. હા એ 1-2 દિવસમાં બધું લીલકાઈ જાય. અને પાણી આમથી પીતું આવે લાગટ અને આટલું આ રહ્યું છે. અને આજ પાવર કરી ઘણી થોડીક કેમ 11 વાતર છે પણ કેટલી 12-13 મિનિટ થાય 13 મિનિટ થાય છે એટલે પાવર રે આમ કાયદેસર 9 વાગ્યા સુધી પણ વૈસે કેટલી વાર કાપ્યો હતો 1.5 કલાક કાપ્યો વૈસે 1 કલાક 1.5 કલાક કાપ્યો હતો એટલે થોડુંક થાય મોડું પણ તા તો પી જાય મને એમ છે. કેમ 7:30 હાથે પી જાય એ તો 7:30 હાથે પી જાય. ન પી જાય પછી વહેલા હાર બંધ કરીને વીઆઈ ગયા. બીજું શું કહે જગુભાઈ? અયોધ્યા બનાવવા આવ્યો છું. અડદિયા બનાવવામાં વારો કેમ અમારો મોડો લીધો? આવા હાથ નીચે વાત જોવો તમે પણ આવા મારા 75 ફોન આવે શું કરવાનું? નવરાત નથી જગુભાઈ આમ જોકે તો ભાઈ કે આવા કોક ઘર ના હોય ત્યાં જાઉં છું ઊંઘે જાતો આપણે ફઈનો દીકરો છે ને એટલે આવી ગયો ટાઈમે જવું પડે. અને મામા ફઈના થાય અમે કા ભાઈ આમાં બીજા થાય ને બીજા નંબરમાં હવે 1 કિલો અડદિયા બનાવવા હોય ને હેરાન કર્યા રાખે. ઘેરા રાખે. હાલો જલ્દી ભાઈને કેટરસનું છે જોરદાર. ગાયત્રી ફરસાણ ઘણા વિડીયો છે હોતે દશેરાના ને એના કેબ ભાઈ પોર બીજો કોક મૂળ બનાવતો એ નહીં મેં આપણે નથી બનાવ્યો પોર. એ જ તારામાં અને બને છે અત્યારે અડદિયા જો ઘી ગરમ થઈ ગયું છે. આ શું છે? દૂધ નાખ્યું ને અડદનો લોટ છે. દૂધ કેટલું નાખ્યું? 1-2 પરી જેટલું દૂધ નાખ્યું. હા એમાં ગીર ગાયનું ઘી છે આ. ગીર ગાયનું હા, ગીર ગાયનું. એવું કેમ નક્કી કરી લીધું ગીર ગાયનું તમે છે? મને શું કીધું આપણે ઘરનું ગીર ગાયનું ઘી છે. ઘરનું પણ ક્યાંથી હતી વિહાણી નથી ને હોય ફગાદ નથી આવ્યું છે. હા ગા એ તો લીધું છે એમ. ફગાદ નથી આવ્યું છે ને? હા ગીર ગાયનું છે ને એ ગીરનું હોય કે દેશી હોય યા ગાયનું છે એ વાત ફાઇનલ છે. ફાઇનલ હતું. હા આપણે મોણ દઈ છીએ ને તો અત્યારે તો મોણ દેવાનું કામકાજ ચાલુ છે અને બને છે અડદિયા. અમારે જયભાઈ હોતી તો કા જય તાર દોસ્તાર ક્યાં? તેજ ક્યાંય ગયો? કાનો ક્યાં? બરેક એને જા અંદર જઈને બરકતોય. શિયાળામાં હતા રામાયણ બહુ રે મારે. શિયાળામાં તો રહે જ ને ભાઈ તમારું બને છે એવું એટલે પછી રામાયણ તો ન રહે બીજું શું કરવું કયો? બધે પુગાતું નથી હવે. અને અમારી કીધા આવા બનતા નથી. અમે બનાવ્યો 1-2 વાર ટ્રાય કરી પણ નથી. તમારા જેટલું જે દાઢે વર્ગે ને એટલું નથી અમને મજા આવતી અમારી કીધે. અને હાસું તો આની જ કિંમત હોય કા મોણની બધી દેવાનું લોટ શેકવાનો. લોટ શેકવાની હાસી લોટ શેકવાની કિંમત હોય. જો સણાટી બોલે છે. અને બીજા અમારા ફાઈના દીકરા અહીંયા કામકાજ ચાલુ જો
આ બે ભાઈ અહીંયા મથે જો ગોવિંદભાઈ અમારા ફઈના દીકરા, જગુભાઈ ફઈના દીકરા. શું કે ગોવિંદભાઈ? એ આમનું જોવો તો ખરા. ખાટલો એ જોવું તો પડે ને, એમ થોડું કાલે બધાને રામ રામ કહેવાય. હે આમ જો બધાને રામ રામ કહેવાય ડાયરાને. હા અહીંયા હે ને ખાટલો ભરે છે. એક ખાટલો તો ભરી દીધો, એ પાટીનો ભર્યો અને આ હવે દોરીનો વાણનો ભરવાનો છે. એટલે હજી તો શરૂઆત કરી છે. એટલે આજ બધું પ્રોગ્રામ ગોઠવો છે. જો અડદિયા બને છે રાતે અને કે ખાટલો ભરી લેવો છે. કેટલા હે? અને હજી ગાંઠિયા બનાવવા છે. આ બે ભાઈ તો અહીંયા લાગ્યા છે અને અમે બધા આમ છે. હાલો લોટ બંધ થઈ ગયો જગુભાઈ, તો મહેમાન બરકતો હું. એ મહેમાન નથી વાર છે. હવે ખાસ વાર તો આમાં જ લાગે ને જગુભાઈ. આમાં તો બદામી ધીમા ગેસે આવો. ધીમા તાપે ધીમા ગેસે હવે લોટ શેકાય છે ઘી અને દૂધમાં, દૂધ ને ઘીમાં. તો લોટ શેકવામાં જાજી વાર લાગતી હોય તો આપણે કેટલા કિલોના બનશે? આ 2 કિલો લોટના બનાવે. 2 કિલો લોટ અને ઘી ઈ 2 કિલો. પછી કિલો ખાંડ. 3-2 કિલો. 2 કિલો ઈ થાય ને કિલો કાજુ ને બદામ. બરોબર. એટલે 7 કિલો થાય. ટોટલ 7 કિલો. 7 કિલો અડદિયા થાય ને? 7 કિલો રોટલી થાય. બરોબર. તો કંઈક આ રીતનું હાલે છે. તમારે પ્લસ કોઈ 1.5 કિલો કાજુ બદામ નાખે તો નખાય. કઈ એટલે બધા નખાય? કોઈ નાખવા તો પછી ભૂકો કોઈ નાખવું પડે. ભૂકો કરી. નબળા માણસો હોય કદાચ તાસીરમાં તો એને ભૂકો કંઈ ખાવું હોય. અમારે કોઈ નબળું નથી. બા એક નબળા છે અમારે. દાંત ન હોય કોઈ બાકી હોય. દાંતની નવી તકલીફ હોય કોઈ હા એને થાય. તો કોઈ ભૂકો કંઈ નાખે. બધાની થવા માંડી. હા એ બધા મીંડું જ થવા ધીમે ધીમે. હાસી વાર તો આમ જ શેકવામાં વધુ વાર લાગે. આ રીતે દૂધ જેમ જરૂર પડે ને એમ ઉમેરે જતા હોય. દૂધ ક્યાં જાય હાસી? દૂધનો કેટલું ઉજ્યા એ તો ભરી જાય. ન થાય એમ દૂધ લીટર એક નાખ્યું છે 200 ગ્રામ માવો થાય એમ. બરોબર. હા આપણે લોટ શેકાઈ ગયો કેમ જગુભાઈ? હવે શેકાયું તો આણી આવવાની તૈયારી છે. હવે મુકાઈ ગઈ છે સાહણી. તો સાહણી પણ આવવાની તૈયારી છે. આમાં સાહણી કેવી લેવી પડે? સિંગલ તાર. સિંગલ તારની એટલે મીડિયમ ને ટૂંકમાં? મીડિયમ. સિંગલ તાર, ડબલ તાર ને પછી કેટલા તાર આવે? 2 તાર આવે. ઉનાળો હોય તો આપણે લેવું પડે. તો થોડીક વધુ લેવી પડે ને? શિયાળો રહ્યો ને આ શિયાળો તો ઓટોમેટિક જામવાનું હોય ને. ઓટોમેટિક ચાલુ હોય. અને અડદિયું તો હંમેશા શિયાળામાં જ બનતું હોય. હા અમે દુકાને લાડુ લેતા હોય ને કાંઈ હા હા. તો જો આ રીતની સાહણી છે અને આ રીતનું લોટ કમ્પ્લીટ જા બદામી કલર થઈ ગયો એકદમ. આણી આવી ગઈ બધા. હવે તો આ સિંગલ તારની સાહણી કહેવાય ને? સિંગલ આ સિંગલ તારની સાહણી. તાર તૂટવાનો છે. હા તાર તૂટવો ન જોઈએ ટૂંકમાં. હે બનાવો તમે એ વાત અલગ છે. પણ ગરમે ગરમ મૂકી નાખો ને તમને હેલવું પડે એમ, બીજું કાંઈ નથી. પહેલાં તો આ 1 કિલો કાજુનો ભૂકો નાખ્યો. આગળ નાખ્યો જ આપણે 500 ગ્રામ જ હતો કા? 500 જ હતો. હા તો 500. પછી આ કાજુ નાખી છે આપણે. બદામ છે. બદામ ને આ કાજુ. આ તો 1 કિલો લખાવ્યા હતા ને. એ તમારે ડબ્બા મોઢે આવતા હોય, કોથરા મોઢે આવતા હોય. અમારે થોડાક કંઈ એટલે બધા આવે. તમારે કેટરેસનું કરતા એટલે આવતા હોય. તમારે ટ્રેક્ટર તો હાલે છે ને પહેલા જ્યાં ફરે. ટ્રેક્ટર શેર ફરે પણ એ માટે સાંજે પી જઈશ ને એટલું. અમારે તાવીથામાં કાંઈ ન હોય. કાં હતા આ શું છે? આ ગુંદકણી નાખી. ગુંદ, બદામ ને કાજુ હા અને કાજુનો ભૂકો રેડીમેડ.
કદાચ